સાવલી એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી. કમલેશભાઈ પટેલ અને ભગવાનસિંહ જાદવની પસંદગી. સાવલી કૃષિ ઉપજ બજાર સમિતિ એપીએમસીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પક્ષના મેન્ડેટ અનુસાર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જિલ્લા રજિસ્ટ્રારની દેખરેખ હેઠળ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના જિલ્લા મહામંત્રી સહિત પક્ષના હોદ્દેદારો મેન્ડેટ લઈને એપીએમસી પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારના અધિકારીઓએ ઉમેદવારી પત્રો સ્વીકારી જરૂરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ચૂંટણીના અંતે એપીએમસીના પ્રમુખ પદ માટે કમલેશભાઈ મુરજીભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ભગવાનસિંહ રાયજીભાઈ જાદવ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો, એપીએમસીના સભ્યો અને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખનું પુષ્પહાર પહેરાવી તેમજ શુભેચ્છાઓ પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત હોદ્દેદારોએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી એપીએમસીના વિકાસને પારદર્શક વહીવટી અને ખેડૂતોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી. આજરોજ એપીએમસી સાવલીમાં ચેરમેન શ્રીની બીજી ટર્મની ચૂંટણી માટે પટેલ કમલેશભાઈ મુરજીભાઈ તરફથી એકમાત્ર દરખાસ્ત આવેલ હોય તો તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આપનું નામ? મારું નામ અભિષેક સુવા. હાલ હું ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર વડોદરા તરીકે કાર્યરત છું.